અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. મચ્છુ 3 ડેમના 3 દરવાજા ખોલવાનો વારો આવ્યો છે. એ પ્રકારનો વરસાદ થયો છે. ઉપરવાસમાં વરસાદ અને તેના કારણે ડેમમાં 13,425 ક્યુસેક પાણીની આવક થઈ છે. દરવાજા 5 ફૂટ ખોલાતા 13,425 ક્યુસેક પાણીની જાવક પણ જોવા મળી. મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે, મચ્છુ 3 ડેમમાં પાણીની આવક થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તેમાં પણ મોરબીના ગોરખીજડિયા, વનાળિયા, માનસર, નારણકા, નવા સાદુલકા, જૂના સાદુલકા, રવાપર નદી સાથે જ ગુંગણ, જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડાને એલર્ટ કરવામાં આવ્યા છે. તો માળિયાના દેરાળા, મેઘપર, નવાગામ, રાઝંકરપર, તો વીર વિદરકા, માળિયા મિયાણા, હરિપર, ફતેપર, આ તમામ ગામો તેમને પણ સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે. સંવાદદાતા ભાસ્કર જોશી ફોનલાઈન પર છે. ભાસ્કર, ઉપરવાસમાં ભારે વરસાદ અને જે પ્રકારે પાણીની આવક થઈ છે, ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા. હાલ શું સૂચનાઓ આપવામાં આવી છે તંત્ર તરફથી? ચોક્કસથી મોરબીનો જે મચ્છુ 3 ડેમ છે તેમાં ગઈકાલે એક દરવાજો 1.5 ફૂટ ખોલવામાં આવ્યો હતો. ત્યારબાદ સતત વરસાદી પાણીની આવક વધતા આજે ફરીથી જે 3 દરવાજા છે તે 5-5 ફૂટ ખોલવામાં આવ્યા છે અને હાલ મચ્છુ 3 ડેમમાં 13,425 ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે તેટલા જ પ્રવાહથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ જે દરવાજા ખોલવામાં આવી રહ્યા છે જેને લઈને મોરબી અને માળિયા તાલુકાના કુલ 21 જેટલા ગામો છે તેને પણ સાવચેતી સંદેશ આપવામાં આવ્યો છે અને આ જ રીતે જો વરસાદી પાણીની આવક છે તે સતત યથાવત રહેશે તો આગામી સમયમાં હજુ વધુ દરવાજા ખોલવા પડે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. જી આભાર ભાસ્કર, સમગ્ર માહિતી બદલ. તો આગામી સમયમાં વધુ દરવાજા ખોલાય તેવી શક્યતા છે, કારણ કે ઉપરવાસમાંથી જે પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે તેના કારણે સ્થિતિ ચિંતાજનક બને તેમ પણ જોવું રહ્યું, કારણ કે હાલ પણ ડેમના દરવાજા ખોલીને પાણીની જાવકની શરૂઆત કરવામાં આવી છે. કારણ કે આ પ્રકારનો જો વરસાદ રહ્યો તો અત્યારથી જ ડેમ ફૂલ થાય તેવી પણ શક્યતા અને તેના કારણે અત્યાર 13,425 ક્યુસેક જે પાણીની આવક થઈ હતી તેને જાવક પણ તેટલી થઈ છે અને એની સાથે જ મોરબી અને માળિયાના 21 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પાણીના પ્રવાહમાં જાનમાલને નુકસાન ન થાય તેના લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોરબીમાં ભારે વરસાદ અને તેના કારણે જળ બંબાકારની સ્થિતિ જોવા મળી. ઘણા ગામ પાસે ખારી નદી 2 કાંઠે વહેતી થઈ છે. હળવદથી રમણપુર જવાનો આખો રસ્તો આ નદીના કારણે બંધ થઈ ગયો છે. અનેક ગામોને જોડતો આ રસ્તો બંધ થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. નદીના પ્રવાહને લઈ અવર જવર બંધ થઈ ગઈ છે, કારણ કે આ નદીનો જે પાણીનો પ્રવાહ છે તે રસ્તા પર ફરી વળતા હવે લોકો માટે પણ જે હળવદ રમણપુર ગામનો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે. વાહન ચાલકો અટવાયા હોય તેવા પણ દ્રશ્યોમાં MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.